ગોંડલમાં ડ્રગ્સનું વેચાણ બંધ કરવાને લઈને પોલીસને રજૂઆત કરવામાં આવી છે। ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિઓ બંધ કરવા રજૂઆત રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરને સ્થાનિકોએ રજૂઆત કરી। સ્થાનિક પોલીસને ગેરકાયદેસર નોનવેજની દુકાનો તપાસવા પણ સૂચના આપવામાં આવી છે। સાથે જ ગેરકાયદેસર ચાલતા સ્પા અને મસાજ પાર્લર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। ટ્રાફિક મુદ્દે સ્કૂલોમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ પણ યોજાશે। જિલ્લા પોલીસ વડાના લોક દરબારમાં આ અંગેની રજૂઆત કરવામાં આવી। રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 800 થી વધારે ગુનેગાર જેના ઉપર 2 કે 2 થી વધારે FIR રજિસ્ટર્ડ છે એની અમે એક યાદી તૈયાર કરી હતી અને યાદી મુજબ આ લોકોને એક મીટિંગ માટે બોલાવ્યા હતા। 2 વખત આ મીટિંગ પહેલાં થઈ ગઈ હતી। આમાંથી અમે લોકો જ્યારે સ્ક્રુટની કરી તો આમાંથી 100 જેટલા માણસો એવા હતા જો 2 વખતની મીટિંગ અટેન્ડ કરી હતી, તેમ છતાં નાનો મોટો ગુના આ 100 લોકોમાંથી કોઈ પણ માણસ ગંભીર ગુના નથી કર્યો, લેકિન નાના મોટા ગુના કે નાના મારામારીના ગુના, કોઈ ધાક ધમકીના ગુના, એવા કોઈ નાના મોટા ગુના આ લોકો ઉપર દર્જ થયા હતા। તો આને ફરીથી આજ બોલાવવામાં આવ્યા છે અને એને સમજ કરવામાં આવી છે અને જો બાકી લોકો છે જો ગુનાખોરીથી દૂર થઈ ગયા એનો પ્રતિસાદ બહુ સારો છે। બુલેટિનમાં રોકાઈશું।